आरसीबी हेटर्स तुम रो लो, આજે રો લો. જીત્યા લાલ કપડા વાળા અને વાસ કેમ ક્યાંક બીજાથી આવી રહી છે? કોણ છે એ લોકો? કોણ છે? હેલો ગાઈઝ, વેલકમ ટુ અવર ચેનલ. બધાને જય શ્રી કૃષ્ણ, સબકો જય શ્રી કૃષ્ણ. આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાની છે જે ગઈકાલે મેચ રમાણો બેંગ્લોર અને ગુજરાત વચ્ચે, અને આજના મેચની પણ આપણે વાત કરશું. આજે બે મેચ છે, એક છે દિલ્હી અને પંજાબ વચ્ચે અને બીજો છે હૈદરાબાદ અને રાજસ્થાન વચ્ચે. તો ફટાફટ વાત કરીએ. પછી આજના ક્વિઝની પણ વાત કરવાની છે. કાલે ક્વિઝ કોણ જીતો એના વિનરની પણ વાત કરવાની છે. તો ફટાફટ ચલીએ, शुरू करते हैं आज का वीडियो. તો ભાઈ ગઈકાલે મેચ હતો બેંગ્લોર અને ગુજરાત વચ્ચે. બેંગ્લોરમાં મેચ હતો, મેં કીધું હતું તમને કે હાઈ સ્કોરિંગ ગ્રાઉન્ડ છે. જીટી વાળાએ 203 રન કર્યા, જે બેંગ્લોરની ઇન્ફોર્મ બેટિંગ માટે પોસિબલ જ નહોતા એટલા રન. બેંગ્લોર સામે તમારે મેચ જીતવું હોય તો 230 240 રન કરવા જ પડે. એઝ યુઝ્યુઅલ મેં તમને પહેલાંય કીધું હતું કે ગુજરાતની બેટિંગમાં પહેલા 3 ઓર્ડર સિવાય કોઈ છે જ નહીં. સાઈ સુદર્શન વેલ પ્લેડ, બહુ સારી ઇનિંગ રમી. શુભમન ગિલ લાઈક હાર્દિક પંડ્યા, બે સેમ જ છે, કાંઈ કર્યું જ નથી શુભમન ગિલે. જોસ બટલરે થોડોક સાથ આપ્યો પણ નીચે તો પછી સાવ ખાલી જ છે. સો 203 ઇઝ નોટ ઇનફ ફોર ઇન્ફોર્મ ટીમ લાઈક બેંગ્લોર. બેંગ્લોર આરામથી ચેસ કરી ગઈ રન. વિરાટ કોહલી, દેવદૂત પડીકલ 6 ઓવરનો પાવર પ્લે પૂરો થયો, પછી પણ પાવર પ્લે ચાલુ જ હતો, પણ એના માટે 20 બોલમાં 50 રન. વોટ એ ઇનિંગ, વેરી ગુડ ઇનિંગ બાય દેવદૂત પડીકલ ઓલ્સો. બટ વિરાટ કોહલી કિંગ, એમનમ નામ નથી પડ્યું કિંગનું. કિંગ એ કિંગ સાઇઝ જ શોટ કાલ બધા રહીમાં છે. પ્રસિદ્ધ કૃષ્ણાના બોલ જે બાઉન્સર આવે છે અહીંયા સુધીના, એને એ 2 ઓફમાં 6 મારી. વિરાટ કોહલીના શોટ્સ અમુક હતા એ કાલ જોવા જેવા હતા. એને શું ચેન્જીસ લાવ્યા છે પોતાની બોડીમાં. જે અત્યારના યંગસ્ટર છોકરાઓ છે જે 250-300 રન મારે છે, એ આ 40 વર્ષનો ગઈઢો બુઢ્ઢો એ ટાઈપનું ક્રિકેટ રમે છે. ડબલ આસાનીથી તોડી જાય છે. યંગસ્ટર્સને પોતાની સ્ટ્રેટેજી મેચઅપ કરી રાખી રહ્યો છે. સો વોટ એ પ્લેયર. કિંગ કોહલી બધા એને એમનેમ નથી કહેતા. પ્રસિદ્ધ કૃષ્ણાને જે કાલ અમુક શોટ્સ એને માર્યા એ એકદમ જોવા જેવા શોટ્સ હતા. જીટીની બોલિંગમાં પણ કાલ કાંઈ એવો દમ નહોતો. સિરાજે કે સારી બોલિંગ ફેંકી, બાકી જીટીની બોલિંગમાં પણ સામે જો કે બેટિંગ જ એટલી ઇન્ફોર્મ બેટિંગ ચાલી રહી છે કે એમાં જીટી કે શું કે કાંઈ પણ ન કરી શકે. તમારે બેંગ્લોરને હરાવવું હોય તો કમસે કમ 240-250નો ટાર્ગેટ આપવો જ પડે, તો જ તમે બેંગ્લોરને હરાવી શકો. બાકી કિંગ કોહલી ન હારે. આરસીબી પોઈન્ટ ટેબલ્સમાં જોઈએ તો આરસીબી બીજા નંબરે આવી ગઈ છે. પંજાબના ભાઈચારાની જેમ બે ટીમમાં ભાઈચારો છે. આ જ ભાઈચારો અમુક ટીમમાં નડે છે. તમે સમજી ગયા હશો હું કોઈની વાત કરું છું. ટીમ બેલેન્સ, ટીમ એટમોસ્ફિયર બહુ જરૂરી છે જીતવા માટે. તો આરસીબી આવી ગઈ છે બીજા પોઈન્ટ ઉપર, પંજાબ પહેલા પોઈન્ટ ઉપર રમી રહી છે. હવે હૈદરાબાદને મેચ જીતવા પડશે જો તેને આગળ ઉપર ક્વોલિફાય થવું હોય તો. મુંબઈ, કલકત્તા અને એલએસજી માટે ઓલમોસ્ટ ટુર્નામેન્ટ પૂરી થઈ ગઈ છે. જો ને તો ઉપર છે, એટલે આપણે અત્યારથી કાંઈ પ્રેડિક્ટ ન કરી શકીએ, પણ હું માનું છું ત્યાં સુધી ઓલમોસ્ટ એ લોકો માટે ટુર્નામેન્ટ પૂરી થઈ ગઈ છે. રવિચંદ્ર અશ્વિનને પણ કાલ કોહલીના મેં જે શોટની વાત કરી એ શોટના વખાણ કર્યા છે. તમે જોજો રવિચંદ્ર અશ્વિનનો ઇન્ટરવ્યૂ જોજો. હું જે કહું છું એને ઓફમાં જે શોટ માર્યો એક નંબર, મજા આયા. જે આજકાલના કોઈ પણ લોકો નથી મારી શકતા એ વિરાટ કોહલીએ મારીને બતાવ્યો છે. સ્ટેમિના જેનામાં એટલી થઈ ગઈ છે, એને જે રીતે પોતાની જાતને પ્રિપેર કરી છે એ આજકાલના યંગસ્ટર આરે મેચઅપ કરી રહ્યો છે. એની સ્ટેમિના જેવડી થઈ ગઈ છે.
ચાલો આ થઈ કાલના મેચની વાત. જીતી તો ખબર જ હતી, મને એક્સપોઝડ જ છે. મેં તમને કાલ કીધું હતું કે બેંગ્લોર જ જીતી જશે આરામથી. બેંગ્લોર જીતી ગઈ. ફટાફટ વાત કરીએ આપણે આજના મેચની. તો આજનો પહેલો મેચ રમાવાનો છે દિલ્હીમાં, દિલ્હી અને પંજાબની વચ્ચે. દિલ્હી તો લાસ્ટ મેચ હારી ગઈ હતી. પંજાબ તો અનબીટન છે જ, ઇન્ફોર્મ ટીમ છે. પ્રભ સિમરનસિંહ, પ્રિયાંશ આર્યા, શ્રેયસ અય્યર, કુપર કોનોલી, સ્ટોઇનિસ, બોલિંગમાં હર્ષદીપ સિંહ, બ્રેટલેટ, ચહલ. સો પંજાબનો રથ રોકવા માટે આજે દિલ્હીએ તૈયાર થવું પડશે. અરુણ જેટલી સ્ટેડિયમમાં મેચ છે, બહુ નાનું ગ્રાઉન્ડ છે. પંજાબને હરાવવા હોય તો 230 to 40 રન દિલ્હીએ કરવા જ પડશે. તો જ દિલ્હી મેચ જીતી શકશે. દિલ્હીની ટીમમાં ઓપનિંગમાં થોડોક પ્રોબ્લેમ આવી રહ્યો છે. પ્રથમ નિશાંકા અને KL રાહુલ જે સારું રમે છે બે, પણ તોય એવો સ્ટાર્ટ દિલ્હીને આપી નથી શકતા. દિલ્હીની સમસ્યા છે એનો મિડલ ઓર્ડર, એને મિડલ ઓર્ડર સારો મળી નથી રહ્યો. અક્ષર પટેલ ફોર્મમાં નથી ચાલી રહ્યો, જેને લીધે મિડલ ઓર્ડર આખું વિખાઈ ગયું છે. દિલ્હીમાં અત્યારે ઇન્ફોર્મને એક સારો પ્લેયર હોય તો ત્રિસ્ટાન સ્ટપ્સ છે, જે વેલ બેટિંગ કરી રહ્યો છે. તો દિલ્હી માટે આજે થોડુંક અઘરું છે મેચ જીતવા માટે. ફિરોઝ શાહનું ગ્રાઉન્ડ છે, અરુણ જેટલી જો કે હવે એનું નામ થઈ ગયું છે. નાનું ગ્રાઉન્ડ છે, રનના ઢગલા જોવા મળશે આપણને બપોરના મેચમાં. મારા મત મુજબ આજે આપણે દિલ્હીની સાથે જઈએ. દિલ્હી આજે પંજાબનો રથ રોકે એવી આપણે આશા રાખીએ કે દિલ્હી આજે મેચ જીતી જશે. વાત કરીએ આપણે બીજા મેચની. સાંજે મેચ છે આજે રાજસ્થાન અને હૈદરાબાદ. જયપુરમાં મેચ રમાવાનો છે. વૈભવ સૂર્યવંશી વર્સિસ અભિષેક શર્મા. સ્લોગર વર્સિસ સ્લોગર, યંગ વર્સિસ યંગ. ત્યાં પણ આજે રનના ઢગલા આપણને જોવા મળી શકે એમ છે. રાજસ્થાન જે કન્ટિન્યુ જીતી અને પોઈન્ટ ટેબલમાં ઉપરના સ્થાને આવી રહ્યું છે. હૈદરાબાદને ક્વોલિફાય કરવા માટે હવે આ બધા મેચ જીતવા પડે એમ છે, કારણ કે બેંગ્લોર અને પંજાબ એના મેચ જીતતા જ જાય છે. સો બે ટીમ ઇન્ફોર્મમાં છે. આ સાઈડ વૈભવ સૂર્યવંશી અને યશસ્વી જયસ્વાલ. આ થોડોક મિડલ ઓર્ડર ખરાબ છે રાજસ્થાનનો, પણ સામે રાજસ્થાનની બોલિંગ ગયા મેચમાં તમે જોયું હતું. ચોફરા, નંદ્રે બર્ગર, રવિન્દ્રસિંહ જાડેજા, બધી બોલિંગ એની ફોર્મમાં છે. તો એ હૈદરાબાદને બને ત્યાં સુધી ઓછા રનમાં ઢાળી દે તો ચાન્સીસ છે. ओ वैभव सूर्यवंशी, हम तो कार्टून देख के आते हैं और फिर बैट्समैन को, बॉलर को गड़दा उड़ा देते हैं भाई, गड़दा उड़ा देते हैं. તો વૈભવ સૂર્યવંશીને આજે જોવા જેવો રહેશે કે વૈભવ સૂર્યવંશી આજે કેવું રમે છે. સામે હૈદરાબાદમાં તો બધા દાનવ જ છે. ગુંડા, ટ્રાવિસ હેડ, અભિષેક શર્મા, ઈશાન કિશન, ક્લાસિન. સો એ મેચ પણ આજે થ્રિલર બને. મને એવું લાગે છે કે રાતનો મેચ જે છે હૈદરાબાદ અને રાજસ્થાન વચ્ચે એ થ્રિલર મેચ હશે, જોવાની બહુ મજા આવશે. અને આઈ થિંક કે હૈદરાબાદ એનો મેચ જીતી જશે રાજસ્થાન સામે, કારણ કે રાજસ્થાનના મિડલ ઓર્ડરમાં નથી કંઈ દમ એવું મને લાગતું. અને હૈદરાબાદની ટીમ ફોર્મમાં છે, એની બોલિંગ પણ હવે ફોર્મમાં આવી ગઈ છે. દિલશાન મધુશુંકા, ઈશાન મલિંગા. સો હૈદરાબાદ હરાવી દેશે રાજસ્થાનને, મને એવું લાગે છે. તો ફટાફટ ચાલો હવે વાત કરીએ આજના ક્વિઝની. તો સ્ક્રીન ઉપર જે પ્લેયર દેખાય છે તમારે મને કોમેન્ટ કરીને કહેવાનું છે કે આ પ્લેયર કોણ છે. રેન્ડમલી ચૂઝ કરીને આપણે વિનર નક્કી કરશું, પછી એને કંઈક ને કંઈક આપણે ગીવ અવે આપશું, જેથી એ પણ ખુશ રહે, મને પણ તમે લાઈક આપો તો હું પણ થોડો ખુશ થાવ, બેયનો સચવાઈ રહે. તો આઈ હોપ કે તમને આ વિડીયો જોવાની મજા આવી હશે. અવાનવા વિડીયો જોવા માટે મને ફોલો કરી લો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને વિડીયોને ફટાફટ જઈને લાઈક કરી લો. ત્યાં સુધી બાય.